દબંગગીરી અને દાદાગીરી 100% છે. પણ શેના માટે છે કે ઘણા તત્વ એવા છે કે ગોંડલની વૃદ્ધોની, ભરવાડ પરિવારની અને પટેલોની જમીન પડાવી પોતાના ખાતે કરી લીધી છે અને એ લોકોને પરત નહોતા કરતા એના માટે દબંગગીરી કરી છે અને એ જમીન આવારા તત્વો પાસેથી ખેંચી અને જે લોકોની મૂળ માલિકની હતી એ લોકોને અમે સોંપાવી આપી છે કે આટલા વર્ષ થાય છે બાપુ. અમે અહીંયા ક્યારેય મારા બેન દીકરીઓ અમારે શેરીમાં સત્સંગ કરવો હોય, જાગરણ કરવું હોય, વ્રતનું દિવાસાનું જાગરણ હોય તો અમે અંદર ભયભીત થઈને આખી રાત અમે બેઠા હોય છીએ. અમે કોઈ બહાર નથી નીકળતા. હું ભરતભાઈ આપને કહું ને કે આ જે કાવતરા છે આ કોઈના દોરી સંચારથી ચાલે છે. માત્ર ને માત્ર કોંગ્રેસ પ્રેરિત આ બધું છે અને કોંગ્રેસના લોકો જ અહીંયા બેઠા બેઠા બારગામવાળાને બધાય સમાચાર સાચા ને ખોટા આપે છે, બારગામવાળાને ઉશ્કેરાટ કરે છે અને ગોંડલની પ્રજાને પણ ઉશ્કેરવાનો માહોલ બનાવે છે. 2027 ને હજુ ઘણો સમય બાકી છે, તેમ છતાં પણ ચૂંટણી જાણે હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના કોઈ પણ છેડાથી કોઈ પણને લડવું હોય તો વેલકમ છે અને ચૂંટણી કોને લડાવી કઈ પાર્ટીવાળાએ એ પાર્ટી નક્કી કરવાની હોય છે અને ચૂંટણી પહેલાં પાણી પહેલાં પાર બાંધવાના તમે જે પ્રયાસો કરતા હોય તો કોઈને પ્રોબ્લેમ ન હોય, કરો. ગોંડલના દિલમાં આ પરિવાર છે અને આ પરિવારના દિલમાં ગોંડલ છે, હંમેશા છે, રહેશે અને રહેવાનું. ગોંડલની શાંતિ દોડવા માટે કોઈએ પ્રયાસ કરવો નહીં એ હું આપના માધ્યમથી કહું છું. ગોંડલની દરેક જનતા તન મન અને ધનથી એકબીજાની સાથે છે અને એ જે સંપ છે અને એને દોહરવાનો જે પ્રયાસો કરે છે આવા વિઘ્ન સંતોષીઓ એ લોકોએ ન કરવું જોઈએ અને ચૂંટણી લડવા માટે સૌનો અધિકાર છે. જેને લડવાની ઈચ્છા હોય એ આવી જાય. ઘણા આવી ગયા અને ઘણા વિલા મોઢા કરીને હારીને વયા પણ ગયા છે. ગુંડાગીરી છે, લોકો જમીન પડાવી લે છે, લોકો દાદાગીરી કરે છે. તમે વેપારીઓને પૂછો કે ભાઈ ગોંડલની નાનામાં નાની પ્રજા કે મોટામાં મોટા પરિવાર કોઈએ તમને તમારા સોનાનું દાગીના કે કરિયાણું કે કોઈ બી તમને ઉધાર લઈ લીધું, કોઈને પૈસા ન આપ્યા, કોઈની જમીન પડાવી લીધી? છેલ્લા ઘણા દિવસથી ગોંડલને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. જે રીતે સોશિયલ મીડિયામાં અલગ અલગ જે મેસેજ વાયરલ થઈ રહ્યા હતા. જોકે આ તમામની વચ્ચે ગણેશસિંહ જાડેજા દ્વારા સુલતાનપુરમાં સભા સંબોધવામાં આવી હતી અને એમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે કોઈ દૂરથી 200 કે 500 કિલોમીટરથી વાતો કરી રહ્યા છે તે ગોંડલમાં આવે, અમારી સ્વાગત કરવા માટેની તૈયારી છે. જોકે સામે અલ્પેશ કથિરિયા ગોંડલ પણ આવ્યા, પરંતુ મોટી સંખ્યામાં 20,000 જેટલા લોકો છે તેમાં સૌથી વધુ પાટીદાર સમાજના લોકો છે તે ગોંડલ પહોંચ્યા હતા અને કાળા વાવટા તેમજ અલગ અલગ બેનર સાથે જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતા. તમામની વચ્ચે જોકે ગોંડલમાં જે રીતે કહેવામાં આવી રહ્યું હતું કે ભાઈ ગુંડાગીરી છે, જે રીતે અલગ અલગ વાતો કરવામાં આવી રહી હતી, પરંતુ આ તમામની વચ્ચે જે જન સમર્થન મળ્યું છે તેને લઈને ગણેશસિંહ જાડેજા હોય, જયરાજસિંહ જાડેજા હોય કે ધારાસભ્ય ગીતાબા જાડેજા હોય તેના દ્વારા ગોંડલના લોકો છે તેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યારે ગોંડલના ધારાસભ્ય ગીતાબા આપની સાથે છે. બા, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. બસ શું કહેશો? પહેલા તો જે રીતે અલગ અલગ રીતે વાતો થઈ રહી હતી, છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી ગોંડલમાં આ રીતે છે, હકીકતમાં ગોંડલ શું છે ને આજે ગોંડલના લોકોનું જે સમર્થન મળ્યું છે એ અંગે શું કહેશો બા? પ્રથમ તો હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મીડિયા એ જગતનો ચોથો આધારસ્તંભ છે અને આપ લોકો સુધી જે સત્ય ઘટના છે એ પહોંચાડવાના પ્રયાસો કરે છે એ બદલ હું આપ સૌનો નતમસ્તક આભાર માનું છું. સર ભગવતસિંહજીનું ગોંડલ છે. સર ભગવતસિંહજી એવા રાજા હતા કે પ્રજાવાત્સલ્ય રાજા હતા અને 30 વર્ષથી ગોંડલની જનતા ભારતીય જનતા પાર્ટીને ચૂંટાવે છે. જે ઉમેદવારને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગોંડલમાંથી ચૂંટાય છે. ગોંડલની પ્રજા ધર્મપ્રિય પ્રજા છે અને ગોંડલની પ્રજા કોઈ લોકોથી ઉશ્કેરાય એવી પ્રજા નથી અને ગોંડલના દિલમાં આ પરિવાર છે અને આ પરિવારના દિલમાં ગોંડલ છે, હંમેશા છે, રહેશે અને રહેવાનું. બસ શું કહેશો? જે રીતે અલગ અલગ સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી હતી, જે રીતે પાટીદારો અને ક્ષત્રિય સમાજના વર્ષો જૂના સંબંધો રહ્યા છે, આપણે જોઈએ છીએ મોટી સંખ્યામાં ઉદ્યોગો છે ગોંડલમાં, ત્યાં પણ પાટીદારો અને ક્ષત્રિયો પાર્ટનરમાં પણ છે, તેમ છતાં પણ જે રીતે વાત કરવામાં આવી રહી હતી, પરંતુ આ તમામની વચ્ચે આજે સૌથી વધુ પાટીદારના લોકો છે તે ગોંડલમાં હાજર રહ્યા હતા. જે રીતે આપણે સમર્થન કરવામાં આવી રહ્યું છે, ઘણા સમયથી આપ પણ રાજકીય જીવનમાં છો, સામાજિક જીવનમાં છો, લોકોના આ સમર્થનને કેવી રીતે જોઈ રહ્યા છો? ગોંડલની જનતા હંમેશા સત્યને સાથ આપે છે. ગોંડલમાં પાટીદાર સમાજનું બહુ મોટા પરિવાર છે અને ગોંડલ હર હંમેશા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન સાથે આ પરિવારને શિરોમાન્ય રાખ્યો છે
અને આ પરિવારની સાથે તન મન અને ધનથી છે. અને ગોંડલમાં રાજકોટ પછી જુઓ તો બહુ મોટો ઉદ્યોગ ગોંડલ ક્ષેત્રે છે. લોકો એવું કહે છે કે ગુંડાગીરી થાય છે, લોકો જમીન પડાવવા વિશે બોલે છે, ખોટા આક્ષેપો કરે છે અને ગોંડલની જનતાને ઉશ્કેરાટ કરવા માટે અને એને ગુમરાહ કરવા માટે. પણ ગોંડલની જનતાએ કોઈને આવકાર્યા નથી. ગોંડલની જનતા અહીંયા સારી રીતે રોજગાર ધંધો કરે છે અને હળીમળીને રહે છે. અને ગોંડલ પાટીદાર, રાજપૂતો અને 18 વર્ણો એક સાથે મળી અને દરેક પ્રસંગો, ઉત્સવો એક સાથે મળીને કરે છે. અહીંયા હિન્દુ, મુસ્લિમ, પટેલ, દરબાર કે અન્ય જ્ઞાતિ, દેવી પૂજક હોય કે ગમે તે વ્યક્તિ હોય, કોઈ પણ કાસ્ટ હોય, કોઈનો ભેદભાવ થતો નથી. સૌ સાથે મળી અને બધાય ધાર્મિક કાર્યો અને પ્રસંગો ઉજવીએ છીએ. ગોંડલની પ્રજા ખૂબ શાણી અને સમજદાર છે. આશર ભગવતસિંહજીની પ્રજા છે. શું કહેશો બા, ચૂંટણીને 2027ને હજુ ઘણો સમય બાકી છે, તેમ છતાં પણ ચૂંટણી જાણે હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે થોડીવાર પહેલાં જયરાજસિંહજી જાડેજાએ જે રીતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને એમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભાઈ વિધાનસભાની ચૂંટણીને વાર છે, પરંતુ નગરપાલિકાની ચૂંટણી હોય, માર્કેટ યાર્ડની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી, એમાં ખુલીને સામે આવે અને વરાજા બનીને આવે અને ચૂંટણી લડે તો અમે તૈયાર છીએ. એ બાબતે શું કહેશો? ચૂંટણી લડવાનો લોકશાહીમાં દરેકનો અધિકાર હોય છે. ટિકિટ મળે તો બી લડી શકે છે, ન મળે તો બી અપક્ષ લડી શકે છે. એટલે ગુજરાતના કોઈ પણ છેડાથી કોઈ પણને લડવું હોય તો વેલકમ છે. અને ચૂંટણી કોને લડાવી, કઈ પાર્ટીવાળાએ, એ પાર્ટી નક્કી કરવાની હોય છે. અને ચૂંટણી પહેલાં પાણી પહેલાં પાર બાંધવાના તમે જે પ્રયાસો કરતા હોય તો કોઈને પ્રોબ્લેમ ન હોય, કરો. પણ આવી રીતે ખોટા આક્ષેપો ન કરાય અને લડવું હોય તો ચોક્કસથી આવી જવાય. ગોંડલની જનતા જેને શિરોમાન્ય રાખશે, જેને સમર્થન કરવું હશે એ કરશે. અને અત્યારનો યુગ એ ટેકનોલોજીક યુગ છે, એટલે કોઈ સમજદાર વ્યક્તિ હોય છે. અત્યારે બહુ સોશિયલ મીડિયાનો યુગ છે, એટલે પ્રજા બધાને સારી રીતે ઓળખતી હોય છે. એટલે જેનો લડવું હોય એનો અધિકાર છે, લડવાઈ આવે. પણ ગોંડલની શાંતિ દોડવા માટે કોઈએ પ્રયાસ કરવો નહીં, એ હું આપના માધ્યમથી કહું છું. ગોંડલની દરેક જનતા તન મન અને ધનથી એકબીજાની સાથે છે. અને એ જે સંપ છે અને એને દોહરવાનો જે પ્રયાસો કરે છે આવા વિઘ્ન સંતોષીઓ, એ લોકોએ ન કરવું જોઈએ. અને ચૂંટણી લડવા માટે સૌનો અધિકાર છે. જેને લડવાની ઈચ્છા હોય એ આવી જાય. ઘણા આવી ગયા અને ઘણા વિલા મોઢા કરીને હારીને વયા પણ ગયા છે. બસ શું કહેશો, અલગ અલગ મુદ્દા હોય, જે રીતે ગોંડલની વાત કરવામાં આવી રહી છે, ગુંડાગીરીની વાત હોય, દબંગગીરીની વાત હોય, મિર્ઝાપુર કહેવામાં આવી રહ્યું છે. એક ગોંડલના ધારાસભ્ય તરીકે ગોંડલની આટલી શાંતિ છે, તેમ છતાં પણ કેટલું દુઃખ થાય આવી જ્યારે વાતો કરવામાં આવે ત્યારે? ગોંડલમાં જ્યારે મિર્ઝાપુર કે છે, હું ભરતભાઈ આપને કહું ને કે આ જે કાવતરા છે આ કોઈના દોરી સંચારથી ચાલે છે. માત્ર ને માત્ર કોંગ્રેસ પ્રેરિત આ બધું છે. અને કોંગ્રેસના લોકો જ અહીંયા બેઠા બેઠા બારગામવાળાને બધાય સમાચાર સાચા ને ખોટા આપે છે. બારગામવાળાને ઉશ્કેરાટ કરે છે અને ગોંડલની પ્રજાને પણ ઉશ્કેરવાનો માહોલ બનાવે છે. તો ગોંડલની પ્રજા ખૂબ શાણી અને સમજદાર છે. અત્યારે મને જાણવા મળ્યું કે ગબ્બર આવે છે ને પેલા આવે છે ને પેલા આવે છે. તો અમારા અહીંના ગોંડલની પ્રજાને કોઈએ હડફેટે લીધા હશે, કોઈ માટે ઉશ્કેરાટ કર્યો હશે, કોઈ આરે માથાકૂટ કરી છે, મને તો ખબર નથી. હું તો ઘરે હતી, પછી હું બહાર આવીને બેઠી, મેં લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા છે. અને ગોંડલમાં જો આ રીતનું વાતાવરણ બગાડવાના પ્રયાસ થતા હોય તો એ મારી ગોંડલની પ્રજા ક્યારેય નહીં સાખી લે. અને એનો કરાર જવાબ પ્રજાએ આપ્યો છે અને હજી પણ આપશે. બા, જે રીતે આપણે જોઈએ છે, અગાઉ પણ કહેવામાં આવ્યું હતું, ન માત્ર ચૂંટણી પૂરતું પરંતુ આપણા દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમારા ઘરના દરવાજા 24 કલાક ગોંડલ માટે ખુલ્લા છે. તેને લઈને પણ જે રીતે વિરોધીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો, હકીકત આપના દરવાજા આજે પણ ખુલ્લા છે અને કેવા કેવા લોકો આવતા હોય છે અને એના કેવા પ્રશ્નો છે તે અહીંથી હલ થતા હોય છે? ભરતભાઈ, અહીંયા જે નેતૃત્વ 30 વર્ષથી ચાલુ છે, આપ કહેતા હોય લોકો ગોંડલ ગુંડાગીરી છે, લોકો જમીન પડાવી લે છે, લોકો દાદાગીરી કરે છે. તમે વેપારીઓને પૂછો કે ભાઈ ગોંડલની નાનામાં નાની પ્રજા કે મોટામાં મોટા પરિવાર કોઈએ તમને તમારા સોનાનું દાગીના કે કરિયાણું કે કોઈ બી તમને ઉધાર લઈ લીધું, કોઈને પૈસા ન આપ્યા, કોઈની જમીન પડાવી લીધી? હા, દબંગગીરી અને દાદાગીરી 100% છે. પણ શેના માટે છે કે ઘણાય તત્વ એવા છે કે ગોંડલની વૃદ્ધોની, ભરવાડ પરિવારની અને પટેલોની
જમીન પડાવી પોતાના ખાતે કરી લીધી છે અને એ લોકોને પરત નહોતા કરતા એના માટે દબંગગીરી કરી છે અને એ જમીન આવારા તત્વો પાસેથી ખેંચી અને જે લોકોની મૂળ માલિકની હતી એ લોકોને અમે સોંપાવી આપી છે અને એ બેની દીકરીઓ જો 98ની આપણે વાત કરું આપને ખબર જ હશે, આપના જો સિનિયર બધા પત્રકાર ભાઈઓ હશે એ લોકોને પૂછજો અને અહીંના સિનિયર વૃદ્ધો હશે બધાય, ગોંડલના 84 ગામો છે, ત્યાં કોઈ બી ગામ આપની પસંદગીનું ગામ ત્યાં લઈને કહેજો કે ભાઈ ગોંડલ 98 પહેલા કેવી દાદાગીરી હતી અને 98 પછી ચિત્રલેખા મારી પાસે હતું પણ હમણાં નથી મળતું, ત્યારે ખૂબ સરસ લેખ ચિત્રલેખામાં આવ્યો હતો. એમ કે ગોંડલની બેન દીકરી રાત્રે તો શું પણ દિવસના પણ ગોંડલની બજારમાં નીકળી શકતી નહોતી. અને મને ખબર છે હું 98 પહેલાંની ગોંડલમાં સ્થાયી છું અને મારું ગામ ગોંડલથી નજીક જ છે એટલે મને ગોંડલની જ્યારે 90ની સાલમાં ગોંડલને હું જાણું છું ત્યારથી કે ગોંડલની બેન દીકરી 98 પહેલાં કોઈ ગામડામાંથી ભણવા માટે અપડાઉન કરી શકતી નહોતી કારણ કે ત્યારે એને સલામતી નહોતી. એને આવારા તત્વો બેન દીકરીને બહાર નીકળવા નહોતા દેતા. ખેડૂતો પોતાની ખેતી અને વાડીમાં રાતવાસો કોઈ કરવા તૈયાર નહોતું અને રાતે દિવસના કે સાંજના માતાઓ બહેનો જે ભાત લઈને સીમમાં જતા હોય એ લોકો ફફડીને જીવતા ગોંડલ માટે કે અમે એકલા કેમ જઈ, અહીંયા અમારે આટલા લોકો ઉભા રહે છે, અમને બેન દીકરીઓની અમારી સેફટી નથી, સલામતી નથી, લોકો સુધી પહોંચવાનું પણ એમને ડર હતો. નાગરિક બેંકની સ્થિતિ 98 પહેલાં આપ પૂછજો અને જે દાદાગીરી ગોંડલ નાગરિક બેંકમાં ચાલતી હતી એને 98માં અમે મિટાવી દીધી છે અને દબંગગીરી લુખાઓ ઉપર કરી છે અને ગોંડલમાં જાગરણ કરવું હોય તોય મને ખાસ યાદ છે અમારા બાબુભાઈ, અલ્પેશભાઈ, અશોકભાઈ કોઈ બીને પૂછજો, અમારા મગન બાપા છે, પાચિયાવદર કનકશી બાપુ છે, કોઈ બીને પૂછજો કે ભાઈ 98માં જ્યારે પ્રથમવાર જેટી જાડેજા બાપુ ધારાસભ્ય થયા ત્યારે ગોંડલની બહુ મોટી સંખ્યામાં માતાઓ બહેનો મારા દ્વારે આવી હતી, મારા ઘર સુધી આવી હતી અને એ લોકોએ એવી અપેક્ષા રાખી હતી કે આટલા વર્ષ થાય છે બાપુ અમે અહીંયા ક્યારેય મારા બેન દીકરીઓ અમારે શેરીમાં સત્સંગ કરવો હોય, જાગરણ કરવું હોય, વ્રતનું દિવાસાનું જાગરણ હોય તો અમે અંદર ભયભીત થઈને આખી રાત અમે બેઠા હોય છીએ, અમે કોઈ બહાર નથી નીકળતા. ત્યારે એ વખતે પોલીસને સાથે રાખીને, બજરંગ દળને સાથે રાખીને, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓને સાથે રાખી અને ત્યારથી જે ચીલો કર્યો છે કે ગોંડલની બેન દીકરી આખી રાત પોતાના ઘર આગળ બેસો, કોલેજ ચોકમાં ફરો, આઈસ્ક્રીમ જમવા નીકળો અને અમે તમારી સુરક્ષા માટે પોલીસ સાથે અમે સૌ તૈનાત છીએ અને તમારી સાથે ઉપર બહેનો દીકરીઓ ઉપર કોઈ પણ નજર ઉઠાવી નહીં જોવે એ અમારી જવાબદારી છે. ત્યારથી અને આજ સુધી હવે ગોંડલની સ્ત્રીઓ, માતા બહેનો અને દીકરીઓ નિર્ભય થઈને ફરે છે. રાત્રે 2 વ્હીલર લઈ અને 2 વાગે ગોંડલની શેરી બજારમાં એકલી બેન દીકરી ફરે છે. એના માટે મને ગર્વ છે. હું ગોંડલની પોલીસ, ગોંડલની જનતા, ગોંડલના કાર્યકર્તાઓનો હું આભાર માનું છું કે ગોંડલમાં જે રીતે વાતાવરણ 98 પછી સ્થાપિત થયું છે એ જ વાતાવરણ આપણે સૌએ જાળવી રાખવા હું સૌને નતમસ્તક નમ્ર અપીલ અને વિનંતી કરું છું અને એ હર હંમેશા રહેશે અને રહેવાનું જ છે. બા, અનેક વખત હોય લોકોનું જે રીતે સમર્થન મળી રહ્યું છે એ રીતે લાગે ક્યાંક ને ક્યાંક તમારી પણ સામે જવાબદારી વધતી છે, જે રીતે લોકોનો પ્રેમ મળી રહ્યો છે? લોકોનો પ્રેમ, અમારા પરિવાર અને ગોંડલ જનતાનો પ્રેમ આ પરિવાર ઉપર અતૂટ છે અને લોકો અમારા માટે સર્વે સર્વા છે. ગોંડલની જનતા એ અમારા માટે અત્યારે આપણે જોયું હશે તન મન અને ધનથી આટલા તાપમાં સવારથી જ અને અમે એમને ના પાડી માનવા છતાં એ લોકોએ અમને અવારનવાર ફોન કરતા અમે આટલા ટાઈમમાં એમને સહન કરવા માટે કીધું છે કે મીડિયાવાળાઓનો તો સોશિયલ મીડિયાવાળા બધા જે બોલતા હોય ઉપર આવીને એ લોકોની સામું આપણે જવાબ નથી દેવાનો, કમેન્ટમાં આપણે સારાઈ નથી લાગવાના અને સોશિયલ મીડિયામાં આપણે સાચા ખોટા નિવેદન દેવા એ આપણા માટે અશોભનીય છે. તો આપ સૌ શાંતિ જાળવો અને આપણે આપણું કામ કરો. એ જે લોકો નવરા હોય એ લોકો આવું કરે છે, આપણને આવું કરવા માટે આપણે નવરા નથી, આપણે લોકોની સેવા માટે તત્પર છીએ. તો આપણે ખાસ કરીને ગોંડલનો વિકાસ, ગોંડલની સુખાકારી, સલામતી કઈ રીતે જળવાઈ રહે
એ રીતે આપણે શાંતિથી સૌને બા, સંભાળીએ. અંતિમ સવાલ છે, જે રીતે અલગ અલગ બેનર હતા તેમાં પણ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે ભાઈ વાવાઝોડું હોય કે પૂરનો પ્રકોપ હોય ત્યારે કોઈ લોકો નહોતા અને અત્યારે કશું જ નથી તેમ છતાં આવી રહ્યા છે. તો ખરેખર લોકો ત્યારે સમર્થન આપતા હોય છે, કદાચ એના દુઃખમાં પણ ભાગીદાર બનવું પડતું હોય છે, સંકટ સમયે સાથ આપવો પડતો હોય છે. એ અંગે શું કહેશો? ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે. ગોંડલની જનતાના લોહીમાં સેવા હંમેશા રહેલી છે અને હંમેશા સેવા કરતા એવા છે. અમે સૌ સાથે મળી અને ગોંડલની જનતાની જે પણ હોય માંગ એ અમે શાંતિથી પરિપૂર્ણ કરશું. એ ગોંડલમાં કોઈ દખલગીરી કરવા આવવું નહીં. ગોંડલમાં કજિયો કંકાસનું ઘર નથી અને ગોંડલમાં સંપનો માહોલ છે, શાંતિનો માહોલ છે, તે સૌ જાળવી રાખે એની સૌ માટે હું નમ્ર વિનંતી છે. બા, અંતિમ સવાલ છે. આમ તો કોઈની પાછળ સરનેમ લાગતું હોય, પરંતુ જે રીતે છેલ્લા 1 વર્ષથી ગણેશસિંહ જાડેજા છે તેની પાછળ ગણેશ ગોંડલ નામ લાગી રહ્યું છે. આ હકીકત કઈ રીતે આ નામ લાગ્યું છે? આખું એની વાત શું છે? ગણેશ ગોંડલ જે રીતે નામ થયું છે. ગણેશ ગોંડલ ઉપર ગોંડલની માતા, બહેનો, દીકરીઓને જનતાના આશીર્વાદ રહ્યા છે અને રહેશે. ગોંડલમાં સૌ સાથે ગણેશ હળી મળીને રહે છે. એટલા માટે કદાચ ગોંડલ ગણેશને નામથી એને બિરદાવે છે. તો ગોંડલની જનતા હંમેશા સમજદાર છે અને ગોંડલની જનતા એકદમ સાણી છે. અત્યારે આપણે જોયું છે કે ડોર ટુ ડોર કોઈને બોલાવવામાં નથી આવ્યા, સ્વયંભૂ આવે છે ગોંડલની જનતા અને સૌ સાથે મળી અને એકાબીજીને ખંભે ખંભો મિલાવી અને કદમે કદમ મિલાવીને ગોંડલની સુખ શાંતિ અને વિકાસ માટે તત્પર છે. બા, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તો હતા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા. જે રીતે તેમણે વાત કરી છે કે ગોંડલની જે રીતે સોશિયલ મીડિયા હોય કે જે રીતે વાત કરવામાં આવી રહી છે, પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ છે. ગ્રાઉન્ડ ઉપર આવો તો ખબર પડે ને, એટલા માટે જ લોકોનું સમર્થન છે તે મળી રહ્યું છે. તો ત્યાર બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.